સુરત શહેરમાં લાશ મળવાની ઘટના યથાર્થ હોય તેમ અડાજણ વિસ્તારમાં રહેતા 11 વર્ષીય બાળકનો મૃતદેહ તાપી નદીના કિનારેથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। 2 દિવસ પહેલા ગાર્ડનમાં રમવા ગયેલા બાળક અચાનક જ ગુમ થયો હતો અને પરિવારની સાથે શોધખોળ છતાં કોઈ ભાળ મળી નહોતી। આખરે સવારે બાળકનો મૃતદેહ મળતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે। સુરતમાં ફરી એક પરિવાર પર આપ તૂટી પડ્યું છે। વાત એમ છે કે અડાજણ વિસ્તારમાં રહેતો 11 વર્ષીય બાળક 2 દિવસ પહેલાં પોતાના ઘર નજીકના ગાર્ડનમાં રમવા ગયો હતો, પરંતુ છેલ્લા લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી। સગા સંબંધીઓ, સ્થાનિક લોકોને પોલીસની મદદથી સતત 2 દિવસ સુધી બાળકને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા છતાં કોઈ સફળતા મળી નહોતી અને આજે શનિવારે વહેલી સવારે તાપી નદીના કિનારે એક બાળકનો મૃતદેહ દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો। બાદમાં મૃતદેહની ઓળખ 2 દિવસથી ગુમ થયેલા 11 વર્ષીય બાળક તરીકે થઈ છે। ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોતાના લાડકવાયાનો નિર્જીવ દેહ જોઈ પરિવાર આક્રંદમાં તૂટી પડ્યો હતો। તે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ જવા પામી છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ શરૂ કરી હતી, જ્યાં પ્રાથમિક અનુમાન મુજબ બાળકનું મોત તાપી નદીમાં ડૂબી જવાથી થયું હોવાનું મનાઈ રહ્યું છે। જોકે બાળક નદી સુધી કેવી રીતે પહોંચ્યો અને ઘટનાના સંજોગો શું હતા તે અંગે પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે।